નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું વિદ્યુત વિભાજન કોષ, જેમની અંદર એનોડ અને કેથોડ, અને એમની અંદર આપણે કઈ રીતે એનોડ પર ઓક્સિડેશન થાય છે અને કેથોડ પર રિડક્શન થાય છે એમની વાત કરેલી હતી. હવે આમની જ અંદર આપણે બે ટોપિક બીજા જોવાના છે હવે, કે જ્યારે આપણે વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ ભરેલું હતું, જેમ કે આપણે તેમાં ભરેલું હતું NaCl, તો એનોડ પર Cl2 ગેસ અને કેથોડ પર સોડિયમ મળતો હતો અને આપણે પ્યોર સ્ટેટમાં મળતો, મતલબ કોઈ પણ ધાતુનું જે શુદ્ધિકરણ કરવામાં આવશે, બરાબર, આપણે 12માનું ચેપ્ટર છે, ધાતુનું આલ્ગીકરણ છે, ધાતુનું શુદ્ધિકરણ છે, એમની અંદર આ વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે છે. પછી તમે ઢોળ પ્રક્રિયા વિશે સાંભળેલું છે, ચાંદીનું વરખ ચડાવેલું હોય છે, સોનાનું વરખ ચડાવેલું હોય છે, તો એ પણ આ પ્રોસેસથી, ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ જેને કહેવામાં આવે છે, એ પણ આ પ્રોસેસથી થાય છે. તો બે ટોપિક હવે આપણે એ જોવાના છે કે જ્યારે વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ ભરવામાં આવે છે એ જુદું જુદું હોય. જેમ કે પાત્રની અંદર આપણે NaCl ભરેલું હતું તો આપણે સોડિયમ અને ક્લોરિન ગેસ મળ્યો, પરંતુ હવે જ્યારે કોઈ બીજું દ્રાવણ ભરશું તો આપણે એનોડ પર અને કેથોડ પર શું મળશે એ આપણે અહીંયા જોવાનું છે. હવે ત્યાં આપણે વિદ્યુત ધ્રુવો તરીકે પ્લેટિનમ લીધા હતા, એટલે પ્લેટિનમ આપણે પહેલાં જ મેં ભણાવી દીધું હતું કે 3 ટાઈપના વિદ્યુત ધ્રુવો હોય છે. એક છે સક્રિય ધાતુના, બીજા છે નિષ્ક્રિય અને ત્રીજા છે હાઇડ્રોજન ગેસ ધરાવતા. હાઇડ્રોજન ગેસ તેમજ આપણે સક્રિયની વાત કરી. તો અત્યારે આપણે પ્લેટિનમ મૂક્યો છે, કયો છે? નિષ્ક્રિય, મતલબ એમનું ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી, બરાબર છે. આપણે આકૃતિ ફરીવાર દોરીએ તો એક પાત્ર લીધું હતું, એમની અંદર આપણે NaCl દ્રાવણ ભરી દીધું હતું. એક હતો એનોડ અને બીજો મૂકી દીધો હતો કેથોડ. હવે તમને સાઇનની પણ ખબર છે અને બેટરી જોડવી પડશે. પ્લસ માઇનસ છે કેથોડ, પ્લસ છે એનોડ, અને ધ્રુવો જે છે શેના હતા? પ્લેટિનમના. પણ આપણે હવે એ સમજવાનું છે કે જો આપણે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ના મૂકીએ, બરાબર છે, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ના મૂકીએ અને કોઈ સક્રિય ધાતુના લઈ લઈએ, જેમ કે કોપર લઈ લો, ઝિંક લઈ લો, પછી નિકલ લઈ લો, બરાબર છે, આવા વિદ્યુત ધ્રુવો લઈએ તો આપણે એનોડ પર કઈ પ્રક્રિયા થશે અને કેથોડ પર કઈ પ્રક્રિયા થશે, એટલે જ આજનું આપણું હેડિંગ છે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. હવે કઈ રીતે નિપજો પ્રાપ્ત થાય છે એ પણ આપણે જાણીએ છીએ કે એનોડ પર ઓક્સિડેશન થઈને ઇલેક્ટ્રોન ગુમાવીને જે મળે છે એ એનોડની વસ્તુ મળશે, અને કેથોડ પર જે ઇલેક્ટ્રોન મેળવીને મળે છે એ આપણે કેથોડ ઉપર મળશે. હવે અહીંયા પણ એવું થશે, અહીંયાથી કોઈ ધાતુની પટ્ટી મૂકેલી હશે તો એમના ઇલેક્ટ્રોનને ગુમાવવાનું કાર્ય કરશે, તો બધા સોલ્યુશનની અંદર જશે, તો એક પટ્ટીના વજનમાં વધારો થશે ને એક પટ્ટીના વજનમાં ઘટાડો થશે. એ આપણે ધીમે ધીમે જોઈશું. તો ખાસ કરીને કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે એ આપણે ભણી ચૂક્યા છીએ. યાદ જ હશે તમે, આપણે ભણ્યા છે EMF સિરીઝ, બરાબર ને? કઈ સિરીઝ ભણ્યા હતા? EMF સિરીઝ, જેના ઉપરથી આપણે ખબર પડતી હતી કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. જેમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોની સાથે ગણતરી કરી હતી? સ્ટાન્ડર્ડ, મતલબ હાઇડ્રોજનની સાથે જે આપણે ગણતરી કરી હતી ને આ EMF સિરીઝ બનાવેલી હતી, એમાં જેમનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય અને જેમનું રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય બંને ત્યાં આપેલા હતા. તો જેમનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એમનું રિડક્શન થશે, જેમનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એમનું ઓક્સિડેશન થશે. તો એ સિરીઝ ઉપરથી આપણે ખબર પડશે કે વિદ્યુત વિભાજનથી, મતલબ કે જુદા જુદા જો દ્રાવણ ભરવામાં આવે તેના ઉપરથી પ્રાપ્ત થતી નિપજો કઈ કઈ હશે. તો એ સિરીઝ પણ હું થોડી એવી સાઈડમાં લખી દઈશ અને આપણે સિરીઝ યાદ રાખવાની છે. એના ઉપરથી આપણે શું માહિતી મળે છે એ પણ હવે તમને ખ્યાલ આવશે, બરાબર છે. તો જેમનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, એટલે આપણે મોસ્ટલી શરૂઆતથી જ લખશું એટલે આપણે વધારે માહિતી આવે, અને આપણે ખાસ કરીને એવા દાખલા કરવાના છે. દાખલા એટલે કે કોણ ક્યાં નિપજમાં આપણે મળશે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ આપણે સિરીઝ લખી લઈએ કે જેનાથી આપણે મૂલ્યની ખબર પડે, બરાબર છે. તો સ્ટાર્ટિંગમાં આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જેમ જેમ વધશે એના ઓર્ડરમાં લખીએ છીએ. તો એને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ પણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. અહીંયા તો આપણે માત્ર એ જ જાણવાનું છે કે કઈ નિપજ ક્યાં મળે છે, કેટલી માત્રામાં મળે છે, એ આપણો સેકન્ડ ટોપિક છે. મેં વાત કરી તેમ આપણે બે ટોપિક હજી ભણવાના છે આમની અંદર. નિપજ તરીકે કોણ મળે છે, સિંગલ ટોપિક. કેટલી માત્રામાં મળે છે, મતલબ વજન કેટલું છે, કેટલી બેટરીનો યુઝ થાય છે, એ આપણો સેકન્ડ ટોપિક. તો આપણે પ્રથમ ટોપિકની વાત કરી છે કે કોણ ક્યાં મળે છે, એનોડ પર કોણ મળશે અને કેથોડ પર કોણ મળશે.
બરાબર છે. તો સ્ટાર્ટિંગથી જોઈએ તો આધાર કોના ઉપર રાખે છે? નિપજો પ્રાપ્ત થતી હોય એમના અસર કરતા પરિબળો કયા છે? તો નંબર 1 તમે કોઈ વિદ્યુત ધ્રુવ લો છો, એ પણ યાદ રાખી લેજો. વિદ્યુત ધ્રુવ તરીકે કોણ લેશો? જેમ કે પ્લેટિનમ લીધો તો એ નિપજમાં મળતો નથી કારણ કે ઇનર્ટ છે, પણ તમે કોપર, ઝિંક કે નિકલ સક્રિય ધાતુના વિદ્યુત ધ્રુવો લીધા તો એ નિપજ પર અસર કરે છે. નિયમ નંબર 2 પરિબળ જે છે વિદ્યુત ધ્રુવ તરીકે વિભાજ્ય દ્રાવણ તરીકે કયું ભરેલું છે? બરાબર ને, જેને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવામાં આવે છે. તો દ્રાવણ તરીકે તમે શું ભરો છો એના ઉપર આધાર રાખે. જેમ કે મેં NaCl ભર્યું હતું તો Na અને Cl મળતું હતું, પણ હું એકવસ માધ્યમમાં, હવે એકવસ માધ્યમમાં તમને ખબર પડી ગઈ છે દ્રાવણ તો આપણે 2 રીતે ભરીએ છીએ. નંબર 1 એકવસ માધ્યમમાં મતલબ પાણી અથવા ઈથર નાખી દો, એમની સાથે મિક્સ કરી દો. અને આપણે જે કાલે NaCl ભર્યું હતું એ કઈ રીતે હતું? મોલ્ટન સ્ટેટમાં, મતલબ ઊંચા તાપમાને જે તેને આપણે ગરમ કરીએ છીએ અને જે લિક્વિડમાં ટ્રાન્સફર થશે એને મોલ્ટન કહેવામાં આવશે. તો આ રીતે આપણે અહીંયા 2 વસ્તુનું ધ્યાન રાખશું કે કયો વિદ્યુત ધ્રુવ લીધો છે અને શું ભરવામાં આવેલ છે, એના ઉપર આધાર રાખે છે. તો ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝની અંદર સૌપ્રથમ જોઈએ તો કે ઓછામાં ઓછું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું હશે? લિથિયમ પ્લસનું. આપણે નંબર 1 તરીકે ગણી દઈએ. આ યાદ રાખવાનું છે, મોસ્ટલી તમને દાખલાની અંદર આમની રકમ આપી દેશે કે લિથિયમનું અહીંયા આપણે લખી દઉં છું SRP મતલબ શું થશે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. જેમ જેમ નીચે તરફ જશો એમ શું થશે? વધશે. બરાબર, જેમ જેમ નીચે તરફ જશો એમ એ વધશે. તો લિથિયમ કરતાં વધારે કોનું હશે? પોટેશિયમ. 3rd નંબર ઉપર આવશે કેલ્શિયમ, અથવા તમે ચલો કેલ્શિયમ, આ સિરીઝ તમારી બુકમાં આપેલી જ છે. 4 નંબર ઉપર આવશે સોડિયમ. 5 નંબર ઉપર આવશે Mg કમ્પ્લીટ ઉપર. 6 નંબર ઉપર આવશે એલ્યુમિનિયમ અને 7 નંબર ઉપર આવશે H2O. જો H2O 2 વખત આવશે, એક વખત ઓક્સિડેશન માત્રામાં અને બીજી વખત રિડક્શનના કેસમાં. તો અહીંયા હું મૂકું છું રિડક્શનના કેસમાં. રિડક્શનના કેસમાં નિપજ અલગ હોય છે, ઓક્સિડેશનના કેસમાં નિપજ અલગ હોય છે. કેમ? રિડક્શન કોને કહેવાય? તો કે જ્યાં હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય. બરાબર છે, તો અહીંયા હાઇડ્રોજન ગેસ મળશે અને ઓક્સિડેશનના કેસની અંદર આપણે ઓક્સિજન ગેસ મળશે. હવે આગળ વધીએ. 8 નંબર ઉપર આવશે Zn. 9 નંબર ઉપર આવશે ક્રોમિયમ. 10 નંબર ઉપર આવશે Fe+2. બરાબર. 11 નંબરની વાત કરીએ, 11 નંબર ઉપર આવશે કોબાલ્ટ. 12 નંબર ઉપર આવશે નિકલ. 30 નંબર ઉપર આવશે Sn એન્ડ 14 નંબર ઉપર આવશે પ્લેટિનમ. આગળ વાત કરીએ 15 H+, બરાબર છે. 16 Cu+2. 17 OH-, 18 Hg मतलब कि मर्क्यूरी. 19 Ag मतलब सिल्वर. 20 નંબર ઉપર આવે છે NO3- એન્ડ 21 પર આવશે H2O. જો H2O ફરી વખત આવેલું છે પણ આ છે ઓક્સિડેશનના કેસમાં, જેમાંથી આપણે ઓક્સિજન ગેસ મળશે. 22 નંબર ઉપર આવશે Cl- એન્ડ 23 નંબર ઉપર આવશે SO4- એન્ડ 24 ઉપર આવશે F-. હવે આમના ઉપરથી આપણે જુદી જુદી નિપજો જોઈશું કે જેથી આપને ખબર પડી જાય કે કોણ અહીંયા નિપજ તરીકે મળે છે. તો શરૂઆત કરી દઈએ છીએ. ટોપિક ખાસ ધ્યાનમાં રાખજો. આપણે એ જોવાનું છે કે એનોડ અને કેથોડ પર આપણે શું મળે છે, નિપજ શું મળે છે, કેટલી માત્રામાં મળે છે એ આપણે જોતા નથી. નિપજ શું મળશે તો આપણે શરૂઆત કરી દઈએ પ્રથમથી. NaClની તો આપણે વાત કરી દીધી હતી, બરાબર છે. તો હવે સિરીઝ યાદ રાખવાની છે થોડી એવી, મોસ્ટલી બધી યાદ ના રહે તો કંઈ નહીં, અહીંયા વેલ્યુ લખી દીધે. તો નંબર 1 પર સ્ટાર્ટ કરીએ. નંબર 1, માનો કે દ્રાવણ ભર્યું આપણે Na2SO4, બરાબર છે. કેવા માધ્યમમાં છે? એક્વેસ માધ્યમમાં. અહીંયા આપણે લખ્યું હતું કાં તો મોલ્ટન સ્ટેટમાં ભરવામાં આવે છે અથવા તો એક્વેસ માધ્યમ. વિદ્યુત ધ્રુવ પણ લખી દઉં છું. વિદ્યુત ધ્રુવ કોણ છે? પ્લેટિનમ. મતલબ પ્લેટિનમની હાજરી અહીંયા ગણવામાં આવશે નહીં, બરાબર છે. તો હવે 2 કેસ તો ઓલવેઝ આપણી પાસે છે જ. એનોડ પર શું મળશે અને કેથોડ પર શું મળશે. તો અહીંયા આપણે એ પણ લખી દઈએ
નિપજ એનોડ પર અને કેથોડ પર. શોર્ટમાં થોડું બતાવું છું કારણ કે સિરીઝ અહીંયા લખેલી છે, આપણે વારાઘડીએ પેજ ફેરવું નહીં. હવે માનો આપણે પહેલાં ભણ્યા હતા કે અહીંયા ભાઈ એનોડ છે, એનોડ કેવો હશે? પ્લસ. એના તરફ આકર્ષિત કોણ થાય? બરાબર છે, એનોડ કેવો હશે? પ્લસ હશે. કેથોડ કેવો હશે? માઇનસ. તો માઇનસ તરફ આકર્ષિત કોણ થશે? પ્લસ. અને પ્લસ તરફ આકર્ષિત કોણ થશે? માઇનસ. મતલબ આપણે કેટાઇન ને એનાઇનની વાત કરેલી, એનાઇન માઇનસ હોય છે, કેટાઇન પ્લસ હોય છે. તો કેથોડ તરફ કેટાઇન હોય છે, એનોડ તરફ એનાઇન આકર્ષિત થશે. તો પહેલાં જે દ્રાવણ આપેલું છે એમની અંદર આપણે એ શોધવાનું છે કોણ એનાઇન છે અને કોણ કેટાઇન છે. બરાબર છે. તો સોડિયમ અહીંયા પ્લસ છે, SO4 અહીંયા માઇનસ છે. તો એનોડ તરફ કોણ આકર્ષિત થાય? એનોડ પ્લસ હોય છે, એના તરફ માઇનસ આકર્ષિત થશે. તો માઇનસ કોણ છે? SO4 માઇનસ. પરંતુ અહીંયા એક્વેસ છે, મતલબ કે એમની અંદર કોણ છે? પાણીનું પ્રમાણ પણ હાજર છે. તો પાણીની અંદર પણ H પ્લસ ને OH માઇનસ હોય. તો હવે બંનેની કમ્પેરિઝન કરવાની છે કે અહીંયા પણ માઇનસ છે, પાણીની અંદર પણ માઇનસ છે. એ બેમાંથી આગળ કોણ જશે? તો એ આધાર કોના ઉપર રાખશે? આ સિરીઝ પર જે વેલ્યુ છે એમના ઉપર. બરાબર છે. તો આપણે જોઈએ SO4 ક્યાં આવે છે? તો SO4 આપણે જોવાનું છે 23 નંબર ઉપર આવે છે. મેં વાત કરી હતી એમ એનોડ ઉપર. બરાબર છે. જેમ મૂલ્ય ઓછું હશે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે, એમ નિપજ મળશે, કારણ કે એનોડ છે. કેથોડ તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોવું જોઈએ, પણ એનોડ છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોવું જોઈએ, એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. તો SO4 અને અહીંયા છે ઓક્સિડેશનનો H2O, આ રિડક્શનનો H2O છે. આપણે ઓક્સિડેશન એનોડની વાત કરીએ તો આ બે વેલ્યુ છે. અહીંયા નીચે તરફ જતાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે છે. આપણે કોની જોઈએ છે? ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો, એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. તો આ બંનેની અંદર ઓછું કોણ હશે? H2O, કારણ કે 21 ઉપર છે, SO4 23 નંબર ઉપર છે. મતલબ કે એનોડ ઉપર કોની જરૂર પડી હવે? H2Oની. SO4ની વેલ્યુ વધારે છે, તેથી ઓક્સિડેશન કોનું થશે? H2O, કારણ કે એક્વેસ માધ્યમમાં છે એટલા માટે. સમજ પડી? તો એનોડ ઉપર કંઈક આવી રિએક્શન થશે. એનોડ ઉપર કોણ છે? તો કે ભાઈ પાણી છે, એમનું વિભાજન થઈને ઓક્સિડેશન થશે એટલે શું મળશે? O2 ગેસ પ્લસ 4 ઇલેક્ટ્રોન, કારણ કે આપણે બેલેન્સ કરીશું 4 ઇલેક્ટ્રોન અને 4H પ્લસ. આ સમીકરણ યાદ રાખજો, આપણે સંતુલિત કરી દઈએ. બરાબર છે. હવે શું થયું એ જોવા જઈએ તો અહીંયા 2 હાઇડ્રોજન છે. બરાબર છે. એનોડ ઉપર ઓક્સિડેશન મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાનું કાર્ય કરશે. ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એના ઉપર ચાર્જ આવશે પ્લસનો, તે પ્લસનો ચાર્જ આવી ગયો. પણ સંતુલન કરવા જઈએ તો અહીંયા ઓક્સિજન એક જ છે, સિંગલ ઓક્સિજન ક્યારેય અસ્તિત્વ ધરાવે નહીં, તો કાંઈ O માઇનસ તો લખાશે નહીં. તેથી આપણે એને બેલેન્સ કરી દીધા. આ માત્ર કોફિશિયન્ટ છે. તો 2 ઓક્સિજન એટલે કે O2 બની દેશે ગેસ સ્વરૂપમાં અને 4 ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટા પડે છે. ચલો, આ થઈ ગઈ એનોડ પરની પ્રોસેસ. વેલ્યુ આપણે એ શીખવા નથી. આપણે જોઈએ કે અહીંયા 21 નંબર ઉપર H2O ઓક્સિડેશન સ્ટેટમાં હતું અને 23 નંબર ઉપર SO4. એનોડ પર ઓક્સિડેશન થાય એટલે આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું ગણવાનું? ઓછું. ઓછું કોનું છે? H2Oનું. વધારે કોનું છે? SO4નું. તો જેમનું ઓછું હશે એમનું થશે. પણ જો કેથોડ તરીકે ગણવામાં આવે તો કોનું ગણવાનું? વધારે હોય એમ, કારણ કે કેથોડ ઉપર શું થાય? રિડક્શન. બરાબર છે. જોઈએ કેથોડ ઉપર. તો કેથોડ ઉપર થાય છે રિડક્શન અને કેથોડ તરફ આકર્ષિત કોણ થશે? Na2. બરાબર છે. પણ હજી એ પ્રોબ્લેમ છે કે પાત્રની અંદર પાણી તો છે જ, એમની અંદર પણ કેટાઇન છે H પ્લસ તરીકે. તો હવે H2Oની ગણતરી કરવાની છે ક્યાં? રિડક્શન તરીકે, કારણ કે આપણે કેથોડની વાત કરીએ છીએ. સમજો પોઈન્ટને. તો હવે સોડિયમ અલગ થશે કે પાણીમાંથી હાઇડ્રોજન અલગ થશે એમનું અહીંયા વાત કરવાની છે. તો જુઓ બંનેની વેલ્યુ. સોડિયમની વેલ્યુ ક્યાં છે? 4 નંબર ઉપર. પાણીની વેલ્યુ રિડક્શનની ક્યાં છે? 7 નંબર ઉપર. રિડક્શન પર થાય છે, કેથોડ પર થાય છે, મતલબ વેલ્યુ કઈ જોવાની? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય. તો જેમ નીચે આવીએ સિરીઝમાં એમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે છે. તો સોડિયમ કરતાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું છે? H2Oનું. તો ફરી પાછું અહીંયા કોણ આવશે? H2. પણ હવે કોણ દૂર થશે? હાઇડ્રોજન ગેસ. કેમ? કારણ કે હવે રિડક્શન કરવાનું છે. તો ફરીથી રિએક્શન લખી દઈએ 2H2O. અહીંયા જે એક હાઇડ્રોજન પ્લસ હોય, અહીંયા 2 હાઇડ્રોજન છે. બરાબર છે. તો 2 હાઇડ્રોજન અલગ પડશે ઇલેક્ટ્રોન ગુમાવીને, અને બાકીના શું રહેશે? 2OH માઇનસ. બરાબર છે. આ રીતની રિએક્શન થઈ ગઈ. ટોટલ કોષ પ્રક્રિયા આપણે લખી દઈએ. કમ્પ્લીટ છે. ના લખો તોય વાંધો નથી. એનોડ પર આપણે મળે છે ઓક્સિજન ગેસ અને કેથોડ પર મળશે આપણે હાઇડ્રોજન ગેસ. ચલો, આ વસ્તુ અહીંયા સમજવાની હતી. વિચાર કરો હવે. દ્રાવણ મેં લીધું છે સોડિયમ સલ્ફેટનું, મતલબ Na2SO4, પણ એક્વેસ માધ્યમમાં છે, મતલબ પાણીનું પ્રમાણ વધારે હોય.
તો જે નિપજ આપણે ગણતરીમાં લઈએ કે ભાઈ સોડિયમ મળશે અથવા સલ્ફર સંયોજનમાં મળશે, તો બેમાંથી એક પણ નિપજ આપણે મળતી નથી. આધાર કોના ઉપર રાખે છે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપર. તો અહીંયા એ પણ એડ કરી દો કે એનોડ ઉપર જે વસ્તુ મળશે એમાં શું જોવાનું હોય? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોવું જોઈએ. જેમનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એ આપણે એનોડ ઉપર મળશે. પણ આ જે આપણે લિસ્ટ બનાવ્યું છે કોની સાપેક્ષમાં બનાવેલું છે? તો આપણે યાદ છે પ્રમાણિત હાઇડ્રોજન કોષની સાપેક્ષમાં આપણે EMF સિરીઝ બનાવેલી હતી, અને આખા ચેપ્ટરની અંદર આપણે રિડક્શન પોટેન્શિયલ જ માપીએ છીએ. તો આ જો સ્ટાન્ડર્ડ ઓક્સિજન પોટેન્શિયલ વધારે હોય તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેવું હોય? ઓછું. તો એનોડ ઉપર એવી નિપજ મળશે કે જેમનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય. કેથોડ ઉપર તો એ તો આપણે રિડક્શન પોટેન્શિયલ જ માપીએ છીએ, તો જેમનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ નિપજ ક્યાં મળશે? કેથોડ ઉપર. એનાથી ઉલટું જે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એમની નિપજ ક્યાં મળશે આપણને? કેથોડ પર. તો આ બંને વસ્તુ તમે યાદ રાખજો. SRP મૂલ્ય ઓછું હોય તો એનોડ, SRP મૂલ્ય વધારે હોય તો કેથોડ. પણ પાણી સાપેક્ષની ગણતરી કરવાની છે, એટલા માટે આ સિરીઝ મેં તમારી સામે લખી દીધી છે. ઓકે, હજી એક જોઈ લઈએ પછી આપણું લેક્ચર ખતમ કરીએ. તમે બુકમાં બીજા ઘણા બધા જોઈ શકો છો. હવે સેકન્ડ આપી દઈએ. નંબર 2 તમને આપેલું છે CuSO4. ફરી પાછું એક્વેસ માધ્યમમાં. એક્વેસ માધ્યમમાં એટલે કોણ હાજર હોય? પાણી હાજર છે. અને વિદ્યુત ધ્રુવ કોનો છે? પ્લેટિનમનો. ચલો જોઈએ ભાઈ એનોડ ઉપર કોણ મળશે, કેથોડ ઉપર કોણ મળશે. બરાબર, બંને અલગ અલગ બતાવી દઉં છું. એનોડ, કેથોડ. હવે એનોડ ઉપર ફરી ધન આયન અને ઋણાયન જોઈ લો. તો Cu+2 કેટાયન છે, SO4 2ની તમને પ્રક્રિયા અહીંયા મેં બતાવી દીધી છે. તો આ રીતે આપણે વાત કરીએ છીએ. જોઈએ આગળ. તો ફરી પછી એનોડ તરફ આકર્ષિત થશે ઋણાયન. ઋણમાં કોણ છે? તો કે એક્વેસ માધ્યમમાં છે એટલે પાણી પણ હાજર છે. તો અહીંયા લખી દો ઋણની અંદર SO4 -2 પણ છે અને H2O પણ છે. કોની સાથે કોની પ્રક્રિયા થશે? તો વેલ્યુ આપણે જાણીએ છીએ કે SO4 અહીંયા આપણે વેલ્યુ બંનેની આપણે 23 નંબર ઉપર છે. H2O ઓક્સિડેશન જોવાનું છે કારણ કે એનોડ છે, તો અહીંયા H2Oની ફરી એજ પ્રોસેસ રહેશે. તો એનોડ પર રિએક્શન છે H2O O2 મળશે પ્લસ 4 ઇલેક્ટ્રોન મળશે અને 4H પ્લસ મળશે. બરાબર, આ થઈ ગઈ એનોડ પરની રિએક્શન, કારણ કે આ આગળ મેં ભણાવેલી છે SO4 અને H2. જોવાનું છે હવે કેથોડ પર. કેથોડ પર કોણ આકર્ષિત થાય? ધનાયન. ધનાયન તરીકે કોણ છે? તો કે Copper+2 છે. એમની સાથે એક્વેસ માધ્યમમાં કોણ છે? H2O. હવે બંનેની વેલ્યુ આપણે ચેક કરવાની છે. તો Copper+2 અને H2O રિડક્શનવાળું. તો જુઓ H2O રિડક્શનવાળું ક્યાં છે? 7 નંબર ઉપર અહીંયા આપેલું છે. કોપર ક્યાં છે? તો કોપર આપને આપેલું છે 16 નંબર ઉપર. બોલો હવે કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? તો કે 7 કરતાં 16નું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, કારણ કે આપણે સિરીઝ કઈ રીતે લખેલી છે? જેમ તમે નીચે આવશો એમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધશે. મતલબ કેથોડ પર કોણ મળશે? કોપર. તો કોપરની રિએક્શન લખી દઈએ. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થઈ જશે? કોપરની અંદર. બરાબર છે. તો પ્રોડક્ટ આપને કઈ મળશે? કોપર. ક્યારે? પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ હોય ત્યારે. તો આપણે પણ જોઈ લીધું. હવે માનો કે વિદ્યુત ધ્રુવ હું કોપરનો લીધું. બરાબર છે. તો કેસ નંબર 3 છે CuSO4નું દ્રાવણ છે. કમ્પ્લીટ વસ્તુ. બરાબર છે. CuSO4નું દ્રાવણ છે એક્યુએસ માધ્યમમાં, મતલબ પાણી પણ આજે, પણ જે વિદ્યુત ધ્રુવ મૂકેલો છે એ પણ કોનો છે? કોપરનો. પ્લેટિનમનો મૂકેલો નથી. તો હવે એનોડ અને કેથોડના કેસની અંદર તો એનોડ, કેથોડ. બરાબર. એનોડની અંદર ઋણાયન આકર્ષિત થશે. તો ઋણાયનની અંદર કોણ છે? SO4 -2 H2O. અને હવે ત્યાં પ્લેટિનમ હતો, અહીંયા કોપર છે, મતલબ કોપર પણ ભાગ લેશે. બરાબર. જોઈએ બધાની વેલ્યુ આપણે પુટ કરી દઈએ. તો સૌથી વધુ રિડક્શન અહીંયા આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું લેવાનું છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યની અંદર H2O 21 નંબર ઉપર છે, SO4 23 નંબર ઉપર અને કોપર ક્યાં છે? 16 નંબર ઉપર. તો ઓછું મૂલ્ય કોનું થયું? કોપરનું. તો એનોડ ઉપર કોણ મળશે? કોપર. રિએક્શન આ રીતની કંઈક થશે. કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને શેમાં રૂપાંતર થઈ જશે? Copper+2ની અંદર.
ચલો આ ટાઈપની રિએક્શન તમને જોવા મળશે. કેથોડની વાત કરીએ તો કેથોડ તરફ ધન આયન આકર્ષિત થાય. ધન આયનની અંદર કોણ છે? તો એક તો અહીંયા છે કોપર +2, તો Cu+2. બીજું H2O તો છે જ. અને હવે પ્લેટિનમનો તાર નથી. કોનો તાર છે? કોપરનો. તો કોપર પણ ભાગ લેશે. તો ફરી વેલ્યુ તમે મૂકી જુઓ તો આમની જેમ જ થશે. H2Oની વેલ્યુ કોપર કરતાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે બોલો? તો અહીંયા એ પણ તમને જોવા મળશે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય H2O અને કોપર +2માં જવાનું. તો H2Oનું છે 7 નંબર ઉપર અને કોપર +2નું છે 16 નંબર. તો નીચે તરફ જઈએ તો કોપર +2ની વેલ્યુ વધારે છે. તો ફરી કેથોડ ઉપર આપણે એ જ નિપજ મળશે. Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં રૂપાંતર થઈ જશે? Cuની અંદર. તો અહીંયા આપણે કોપર શુદ્ધ અવસ્થામાં મળે છે. ધાતુ કર્મ વિધિ મતલબ જ્યાં પણ ધાતુઓની શુદ્ધિકરણની પ્રોસેસ થાય છે ત્યાં ધાતુ કર્મ વિધિનો ઉલ્લેખ થાય છે. બરાબર છે. તો ધાતુ કર્મ વિધિની અંદર કોપરને શુદ્ધ કરવામાં આવે છે અને અહીંયા તમને આ પદ્ધતિથી 97થી લઈને 99.9% જેટલો કોપર તમને શુદ્ધ જોવા મળશે. આ રીતે આપણે અહીંયા પ્રોસેસ કરી છે. તો જુદી જુદી નિપજો આપણે આ રીતે મળે છે. વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોની અંદર હજી ઘણા બધા છે. આપણે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો અને નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું કેટલા જથ્થામાં એ આપણને મળે છે.